નમસ્કાર. રંગમંચ પરિવાર અને બેન શ્રી આશાબેન એમ કોરડિયાની લગ્નતિથિ નિમિત્તે યોજાયેલ શિવ ભજન સ્પર્ધામાં મારા એટલે કે રામજીભાઈ નંદવાણાના આપ સર્વને ખૂબ ખૂબ પ્રણામ. સૌ પ્રથમ તો નિર્ણાયક તરીકે મને નિમંત્રણ આપવા બદલ રંગમંચ પરિવાર અને તેમની એડમિન ટીમનો ખૂબ ખૂબ આભાર. અને જ્યાં સુધી મારા પરિચયની વાત છે તો મારું નામ નંદવાણા રામજીભાઈ. હું હાલ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે કુમાર પ્રાઇમરી શાળામાં સંગીત શિક્ષક તરીકે મારી ફરજ અદા કરું છું. એટલો જ મારો પરિચય છે, કારણ કે આમાં લગભગ ઘણા ખરા મને ઓળખે છે, એટલે મારો એટલો ટૂંકો પરિચય. હવે રહી વાત ભજન સ્પર્ધાના નિર્ણયની, તો ખરેખર રંગમંચ પરિવાર દ્વારા અને આશાબેન દ્વારા જે યોજાયેલી આ શિવ ભજન સ્પર્ધામાં જે પણ સ્પર્ધક બહેનોએ ભાગ લીધો એને સૌ પ્રથમ તો અમારા નિર્ણાયક વતી ખૂબ ખૂબ અભિનંદન કે એમણે આ શિવ ભજન સ્પર્ધામાં પોતાનું પરફોર્મન્સ આપ્યું. અને જ્યાં સુધી નિર્ણયની વાત છે તો અમને મારે અભિપ્રાય આપવાનો છે તો ખરેખર અમને આ ભજન સ્પર્ધામાં ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી સાંભળવાની, માણવાની. અને અમુક તો એવા ભજન સાંભળવા મળ્યા કે જે લુપ્ત થઈ ગયા હતા, અપ્રાપ્ય ભજનો છે એવા પણ સાંભળવા મળ્યા. અમુક ભજન જે આપણા ગવાય છે કન્ટિન્યુ એ પણ સાંભળવા મળ્યા અમને. અને અમુક પરફોર્મન્સ કે જેના કમ્પોઝિશન તો ખૂબ સરસ, જે કે અમને કાયમી માટે ઘણો સમય માટે અમારા માનસ પટલ પર રહેશે, અમને યાદ રહેશે કે આ બેને આ ભજન ખૂબ સરસ. એ ભજન ક્યારેક ક્યાંય સાંભળવા મળી જશે તો એ બેનની અમને યાદ આવી જશે. ખૂબ સરસ, અમને ખૂબ આનંદ આવ્યો. અને અમારે લોકોને, મારે ને મારા સાથી મિત્ર નિર્ણાયકને અમારે નિર્ણય કરવો પણ ખરેખર અમને ખૂબ મુશ્કેલ લાગતો હતો. બાકી હોય અમુક કૃતિઓ છે એની બાદ કરતા. અને ખાસ મિત્રો મારે એટલું કહેવાનું કે જ્યારે આપણે કોઈ કોમ્પિટિશન હરીફાઈમાં ભાગ લેતા હોય ત્યારે બીજું કાંઈ બહુ નથી કહેવું, પણ આપણી શબ્દ શુદ્ધિ હોવી જોઈએ. શબ્દનો એક શબ્દમાં એક અક્ષર ફરી જવાથી અર્થનો અનર્થ પણ થઈ જતો, બીજો અર્થ થઈ જતો હોય છે. એટલે શબ્દ શુદ્ધિ ખાસ આપણે જળવાઈ રહે એનું આપણે ધ્યાન રાખીએ. અને બીજી વાત કે આપણે શિવ ભજનની વાત છે તો શિવ ભજનમાં બને ત્યાં સુધી ભજન હોય તો સારું. અમુક કૃતિઓ કીર્તન અને ધૂન હતી, જો કે અમે એને ગણી લીધી છે, પણ એમ કે ભજનને હોય તો પછી ભજન જ હોવું જોઈએ, જેથી કરી. અથવા તો એમ કે ઘણા નિર્ણાયકો નથી ચલાવતા હોતા, પણ અમે ચલાવી લીધી છે, એમ અમને કોઈ વાંધો નહોતો. પણ ધૂન કીર્તન એના કરતાં ભજનનું ભજન જ જો હોય તો એમ કે ખરેખર મજા આવે એમ. બાકી તો શિવ પ્રસ્તુતિ થઈ જાય શિવ ભજનને બદલે, કારણ કે શિવના નામને લઈ અને સ્તોત્ર હોય, કોઈ ધૂન હોય, કોઈ કીર્તન હોય, કોઈ ભજન ગાય. એટલે આપણે શિવ ભજનની વાત હતી, એટલે બને ત્યાં સુધી શિવ ભજન હોય એવો પ્રયત્ન રહે હવેથી. પણ આ શિવ ધૂન પણ આમાં હતી, અમુક અમે સ્વીકારી લીધી છે. પણ ખરેખર ખૂબ સરસ ઓલ ઓવર પરફોર્મન્સ તમામ 13-14 જે પાર્ટિસિપેટ બહેનો હતા એમનું હતું. અને ખૂબ સરસ પરફોર્મન્સ, અમને બહુ આનંદ આવ્યો. અને રંગમંચ પરિવારને અને આશાબેનને ખૂબ ખૂબ અભિનંદન કે રંગમંચ પરિવાર દ્વારા આવીને આવી સ્પર્ધાઓનું આયોજન થતા રહે. અને આશાબેન અને મગનભાઈને એમની લગ્નતિથિ નિમિત્તે અમારા નિર્ણાયક ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે આશાબેનનું જીવન, એનું લગ્ન જીવન ખૂબ શુભદાયી, સુખદાયી અને લાભદાયી નીવડે એવી પ્રભુ પરમ કૃપાળુ પરમાત્માના
પાસે અમારી પ્રાર્થના. અને હવે પછી મારા સાથી મિત્ર નિર્ણાયક શ્રી મહેશભાઈને વિનંતી કરું કે તે નિર્ણય જાહેર કરશે. ફરી રંગમંચ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. આદિ શિવ ઓમકાર ભજન કર પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી દાયકનો નિધિ દ્વાર ઓપત મહિમા અપાર સર્જત સંસાર કાળ શંકર સ્વામી ગહરી શિર બહત ગંગ તાપ હરત જલત રંગ ઉમિયા અર્ધંગ અંગ કેપ આહારી સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ જગ જોડુ હાથ ભજહુ મન ભીમનાથ શંકર ભારી ભજહુ મન ભીમનાથ શંકર ભારી. સૌને જય સિયારામ, જય માતાજી, હર હર મહાદેવ. ભગવાન ભોળિયાનાથને યાદ કરી અને મારી વાત આપ સૌ સુધી મૂકતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. ખૂબ કપરી કસોટી પૂરી કરી હોય એવું લાગે છે. ત્યારે આ રંગમંચ પરિવારના મસ્ત મોટા પ્લેટફોર્મ પર આશાબેન કોરડિયાના માધ્યમથી આપને સૌને યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન મળવાનું થયું છે. ત્યારે હું મહેશ ખાવડિયા, આસિસ્ટન્ટ ટીચર શ્રી KG સુતરિયા પ્રે સેન્ટર સ્કૂલ જાળીદા, આપ સૌનું અભિવાદન કરું છું. ખૂબ ખૂબ બિરદાવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બધાને. કારણ કે આશાબેન કોરડિયાએ આજના 17 તારીખના દિવસને એક અનોખી રીતે ઉજવવો એવું નક્કી કરી અને પોતાની આ મેરેજ એનિવર્સરી કાયમ આજનો દિવસ યાદ રહી જાય એ માટે થઈને રંગમંચ પરિવારની બહેનો માટે એક સરસ મજાની તક ઊભી કરી છે. શિવના ગુણગાન ગાવાની સ્પર્ધા, એટલે શિવના ભજનો ગાવાની સ્પર્ધાના પોતે દાતા સ્પોન્સર બનીને આ એમની અનોખી રીતે ઉજવવા, આ લગ્ન દિવસને ઉજવવાની આ નેમ મને ગમી, ખૂબ ગમ્યું કે આવી રીતે પણ આપણે આપણા કેટલાક દિવસોને, અમુક દિવસોને ખાસ તો યાદ રાખી શકીએ, એના નિમિત્ત બની શકીએ આવી સ્પર્ધાને યોજીને. તો અને એ અવસરે મને અને રામજીભાઈને આ નિર્ણાયકની ભૂમિકાના એક ભાગ બનવાનો જે આ મોકો આપ્યો છે, તક આપી છે, એ પણ અમારા માટે બહુ જ ગૌરવની વાત છે. એ લાયક અમને સમજ્યા એ બદલ પણ ખૂબ આભાર એ લોકોનો, ગ્રુપના ક્રિએટરશ્રી અને તેમની ટીમ, સમગ્ર રંગમંચ પરિવારની ટીમ, અને ખાસ આજના સ્પોન્સર બેનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે મોટાભાગની વાતો મારા મિત્ર રામજીભાઈ કરી દીધી છે, એટલે બહુ એ વાતને ન છેડતા એમણે જે સૂચનો કર્યા છે તો એ સૂચનોને અનુસરશો. ખાસ શબ્દ શુદ્ધિ, સંતવાણી હોય કે કોઈ પણ ગીત, પ્રાર્થના ગીત હોય કે સંતવાણી હોય કે તમે જે પ્રસ્તુત કરવાના છો તે એના શબ્દો શું કહેવા માંગે છે, એનો ભાવ, એનો અર્થ આપણને નહીં ખબર હોય તો આપણે એ શબ્દને કેવી રીતે ગાઈએ એ તો આપણને જ ખબર. એ શબ્દનું ઉચ્ચારણ આપણને ખબર હોવી જોઈએ. તો એ શુદ્ધ ઉચ્ચારણ મહત્વનું છે. બધી બહેનોએ બહુ જ સરસ રીતે એમની પ્રસ્તુતિને ન્યાય આપ્યો છે. લગભગ 25 વર્ષથી કે 30 વર્ષથી માંડીને 72 થી 75 વર્ષ સુધીની બહેનોએ, મોટા બહેનોએ, આદરણીય, વંદનીય કહી શકાય, અમે તો નાની વયના છીએ પણ વંદનીય બહેનો સુધી આ સ્પર્ધામાં ભાગ લઈ અને આ દિવસને યાદગાર બનાવ્યો છે. 13 થી 14 જેટલી કૃતિઓ અમને પ્રાપ્ત થઈ હતી, ગ્રુપને પ્રાપ્ત થઈ હતી. તો એ તમામ કૃતિઓ બહુ જ બેસ્ટ છે. દરેક બહેનોએ
બેસ્ટથી બેસ્ટ આપવાની કોશિશ કરી જ છે. કારણ કે સાજિંદાઓ સાથે ગાવું એ મને લાગે છે કે આસાન વસ્તુ છે, બહુ કમ્ફર્ટ લાગે આપણને, પણ કોઈ પણ જાતના વાદ્યો વગર ગાવું, એ પાછું સૂરમાં ગાવું, તાલમાં ગાવું, લયમાં ગાવું, બહુ અઘરી બાબત છે. પણ આ અઘરી બાબતને બહેનોએ બહુ જ સારી રીતે ન્યાય આપ્યો છે, બેસ્ટમાં બેસ્ટ આપવાની કોશિશ કરી છે. તો એમાંથી બધાના નંબર તો સ્વાભાવિક છે નથી આવતા, પણ અમારી રીતે અમે 4 બહેનોને ચૂંટ્યા છે. એ 4 બહેનો નામ આપતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે બધી બહેનોએ પોતાની રીતે સરસ રીતે ન્યાય આપ્યો છે. બધાને નંબર આપણે આપી શકતા નથી. અમારા હાથમાં હોત તો અમે 13-14 બહેનોને નંબર આપે, બધાને પહેલા નંબર આપે, પણ બેસ્ટમાં બેસ્ટ 4 બહેનો જે છે એમાં અમને ઘણું કન્ફ્યુઝન હતું, કારણ કે 6-7 બહેનોની પ્રસ્તુતિ તો એટલી સરસ હતી કે અમને કેવી રીતે અમારે પસંદ કરવા. તો ત્રીજા નંબર ઉપર 2 બહેનો આવે છે આપણે. એમાં પહેલા છે ગંગાબેન ખલાસ, જેમણે મન મેરા મંદિર શિવ મેરી પૂજા આ સરસ પ્રસ્તુતિ પ્રસ્તુત કરેલી. ત્રીજા નંબરે બીજા બેન જે છે વર્ષાબેન જૈન, સદાશિવ શંભુ ઓ પ્યારા, એ સરસ મજાની પ્રસ્તુતિ એમણે આપેલી અને દિલથી ગાયું હતું. બીજા નંબરે ભાવનાબેન, સરનેમમાં કદાચ શ્યોર નથી, પૈડા કે પછી મૈડા, એ હું શ્યોર નથી એટલા માટે. તો ભાવનાબેન, આપનો બીજો નંબર, ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ પ્રસ્તુતિ એમણે આપેલી. અને પ્રથમ નંબરે હંસાબેન ચોટલિયા, શંકર મહાદેવ દેવ, મજા કરાવી આ 4 બહેનોએ. તો દરેક વિનર્સ બહેનોને ખૂબ ખૂબ ખોબે અભિનંદન. બસ અવારનવાર સ્પર્ધાઓમાં ભાગ લેતા રહો અને આવી રીતે જીતતા રહો. દરેક બહેનો જેમના નંબર નથી આવ્યા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમયમાં ફરીથી આથી વધારે તૈયારી કરી અને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપો એવી શુભકામનાઓ સાથે ફરી અમને ગ્રુપના માધ્યમથી, બેન આશાબેનના માધ્યમથી અમારે આ જવાબદારી અમને નિભાવવા માટે પસંદગી અમારી કરવા બદલ તમામનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. જય સિયારામ. ઓમ નમઃ શિવાય.